આવતીકાલે હનુમાન જયંતીનું પર્વ છે ત્યારે અમદાવાદમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। જન્મજયંતિ પહેલા હનુમાનજીની શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રામાં અયોધ્યારામ મંદિરની થીમે આકર્ષણ જમાવ્યું હતું। કેમ્પ હનુમાનથી વાસણામાં વાયુદેવ મંદિર સુધી આ શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રામાં ટેબ્લો, ભજન મંડળી સહિત ભક્તો જોડાયા હતા। આવતીકાલે હનુમાન જયંતીનો પર્વ છે ત્યારે તેની ભવ્ય ઉજવણી થવાની છે ત્યારે અમદાવાદના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરનું પણ વિશેષ આયોજન છે અને ખાસ કરીને જે વિશેષતાની વાત કરીએ તો કેમ્પ હનુમાન મંદિરમાં જે એક દિવસ પૂર્વે એટલે કે હનુમાન જયંતીના એક દિવસ પૂર્વે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે। જોઈ શકાય છે દ્રશ્યોમાં કે ભગવાન જે છે આ શોભાયાત્રાના મારફતે પોતાના માતા પિતાની મંજૂરી લેવા માટે જે જઈ રહ્યા છે અને જે આ મંજૂરી જે છે તે ખાસ કરીને વાયુદેવનું મંદિર જે વાસણા ખાતે આવેલું છે ત્યાં આ મંજૂરી લેવા માટે ભગવાન હનુમાન સ્વયં જઈ રહ્યા છે। મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ છે જે જોડાયા છે। અખાડા છે, ભજન મંડળીઓ છે અને ટેબ્લો સહિત અનેક આકર્ષણો છે કે જે આ શોભાયાત્રાની અંદર જોવા મળી રહ્યા છે। છેલ્લા 25 વર્ષથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે જે દર્શનાર્થીઓ અહીંયા ઉપસ્થિત રહી અને ધન્યતા છે અનુભવતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે હનુમાન જયંતીના એક દિવસ પહેલા આ શોભાયાત્રાનું આયોજન થાય છે અને ભગવાન આવતીકાલની આ ભવ્ય ઉજવણી માટે મંજૂરી લેવા માટે પોતાના માતા પિતા પાસે જાય છે અને જેમાં ખાસ કરીને તેઓ ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન કુકરા શર્મા સાથે આયુષ યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ।